ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરતના મિની બજાર ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે વિરોધ કરવામાં આવ્યો। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત શહેરમાં જોરદાર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં બજરંગ દળ વરાછા દ્વારા મિની બજાર ખાતે પુતળા દહન કરી પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજ પર થતા સતત હુમલાઓ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિસ્તારમાં વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ચેતવણી આપી હતી કે જો હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ નહીં થાય તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। जय श्री राम। विक्रमसिंह भाटी, विश्व हिंदू परिषद सूरत शहर महामंत्री। आज वराछाना मिनी बजारना मानगढ़ चौक में विश्व हिंदू परिषदना देशभर में बांग्लादेश में जे हिंदुओं पर जे अत्याचार थई रह्यो छे एना विरोध में धरना प्रदर्शन अने पुतला दहन कार्यक्रम है, जेना भागरूपे आज वराछाना मिनी बजार में आ कार्यक्रम थई रह्यो छे। केवल आ देश में जे प्रमाणे अपना जे बांग्लादेश में हिंदुओं पर जे अत्याचार थई रह्यो छे, थोड़ा दिवस पहला आपणे जोयुं दीपू चंद्र दास नामना व्यक्ति ने निर्मम हत्या करी अने चौक पर लावीने एने जिंदो सळगाववामां आव्यो। आ हिंदुओं पर एटलो अत्याचार जे थई रह्यो छे एना हिंदुओना बांग्लादेश में रहता समर्थन में हिंदुओना समर्थन में ए हिंदुओनी साथे भारतना हिंदुओ छे ते माटे संपूर्ण देशभर में विश्व हिंदू परिषद बजरंग दल बांग्लादेशी जिहादीओना पुतला दहन અને એના વિરોધમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।